છે તમારું પાઇન્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં એકદમ હેલ્ધી અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય તેવા ખજૂર બિસ્કિટની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ટેસ્ટી એવા ખજૂર બિસ્કિટ બનાવવા માટે મેં 500 ગ્રામ પોચો ખજૂર આવે તે ખજૂર લીધેલો છે। તેને આપણે આવી રીતના અંદરથી ઠળિયા કાઢી લેશું। આવી રીતના ઠળિયા કાઢીને આપણે બધા ખજૂરને તૈયાર કરી લઈએ। ખજૂરના ઠળિયા કાઢીને બધા ખજૂરને આપણે તૈયાર કરી લીધો છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કડાઈમાં આપણે 2 ચમચી ઘી એડ કરશું। ઘી ગરમ થઈ જાય એટલે મેં અહીંયા લીધેલા છે 2 ચમચી કાજુ, 2 ચમચી બદામ અને 2 ચમચી સિંગના દાણા। તેને આપણે ઘીમાં રોસ્ટ કરી લેશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે રોસ્ટ કરવાના છે। અને કાજુ બદામ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા કે વધુ કરી શકો છો। 1 થી 2 મિનિટ જેવું થયું છે ને આપણા કાજુ બદામ અને સિંગના દાણા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે આપણે આનો મિક્સી જારમાં અધકચરો ભૂકો કરવાનો છે। તો આપણે તેને ઠરવા માટે રાખી દઈએ। અને વધેલા ઘીમાં આપણે 500 ગ્રામ જે ખજૂર લીધો હતો તેને આપણે સારી રીતે સાતળી લઈએ અને મેલ્ટ કરી લઈએ। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાખીને આપણે તેને સારી રીતે સાતળી લેવાનો છે અને મેલ્ટ કરી લેવાનો છે। આવી રીતના હલાવતું રહેવાનું અને સરસ રીતે મેલ્ટ કરી લેવાનું। 4 થી 5 મિનિટ જેવું થયું છે ને આપણો ખજૂર સારી રીતે સતળાઈ ગયો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। તો આપણે થોડો ખજૂર લઈને આવી રીતના આપણે ડીશની પાછળ આવી રીતના પાથરી દેશું, જોશું। થોડી વાર માટે આપણે તેને ઠરવા દેશું। 2 મિનિટ જેવું થયું છે ને આપણો ખજૂર સારી રીતે ઠરી ગયો છે। તો આપણે આવી રીતના જોઈએ તો તમે જોઈ શકો છો ખજૂર સહેલાઈથી આવી જાય છે। તો આપણો ખજૂર સરસ રીતે સતળાઈ ગયો છે। તો હવે આપણે આ ખજૂરને આપણે એક બાઉલમાં કાઢી લેશું। આપણો ખજૂર ગરમા ગરમ છે ત્યાં જ આપણે તેમાં કાજુ બદામ અને સિંગના દાણાનો ભૂકો એડ કરી દેશું। અને પહેલા આપણે તેને ચમચાની મદદથી મિક્સ કરી દેશું। ગરમા ગરમ છે એટલે આપણે ચમચાથી મિક્સ કરશું। થોડું ઠરી જાય એટલે પછી હવે આપણે હાથ વડે મિક્સ કરી નાખશું બધું સારી રીતે। કાજુ બદામને સારી રીતે ખજૂર સાથે મિક્સ કરી નાખ્યો છે અને આવી રીતના આપણે સરસ એવો બોલ્સ બનાવી લીધો છે। હવે બિસ્કિટની શીટ વણવા માટે આપણે તેના નાના નાના બોલ્સ બનાવી લેશું। આવી રીતના આવડા નાના આપણે બોલ્સ બનાવી લેવાના છે। આવી રીતના 5 બોલ બનાવી નાખ્યા છે અને હવે આપણે તેની શીટ વણશું। હવે ખજૂરની શીટ વણવા માટે મેં એક પ્લાસ્ટિક લીધેલું છે તેને આપણે પાટલી ઉપર રાખી દેશું અને પ્લાસ્ટિક ઉપર થોડું ઘી નાખીને આપણે સ્પ્રેડ કરી લેશું। આખા પ્લાસ્ટિકમાં આપણે સ્પ્રેડ કરી લેશું ઘીને। હવે બનાવેલા ખજૂરના બોલને આવી રીતના આપણે વચ્ચે મૂકી દેશું અને આવી રીતના સ્પ્રેડ કરી દેશું। થોડો થોડો પ્રેસ કરીને આપણે થોડો થોડો આવી રીતના કરી નાખશું અને ઉપરથી આપણે બીજું પ્લાસ્ટિક મૂકી દેશું અને આવી રીતના આપણે પ્રેસ કરી દેશું। અને હવે વેલણની મદદથી આપણે પતલી એવી શીટ વણી લેશું। આવી રીતના વણવાની છે। ચારે બાજુથી આપણે ગોળ ગોળ એવી વણવાની છે। પાટલી ફેરવતી જવાની આવી રીતના અને વણી લેવાની। ખજૂરની શીટ સરસ રીતે વણી લીધી છે અને હવે આપણે પ્લાસ્ટિક કાઢી લેશું ઉપરનું પ્લાસ્ટિકને। અને તમે જોઈ શકો છો આપણી શીટની જાડાઈ કંઈક આવી છે। તો આવી રીતના રાખવાની છે અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે જાડી કે પતલી કરી શકો છો। હવે મેં એક અહીંયા ગ્લાસ લીધેલો છે બિસ્કિટથી મોટો એવો, તેનાથી આપણે આવી રીતે ગોળ એવી શીટ કટ કરી લેશું। બિસ્કિટથી મોટો એવો આપણે કોઈ પણ વાસણ લેવાનું છે, આવી રીતના સરસ રીતે કટ થઈ જાય એવી રીતના। તો આવી રીતના મેં ખજૂરની ગોળ ગોળ એવી શીટ કટ કરી લીધી છે અને મેં અહીંયા લીધેલા છે મેરીગોલ્ડ બિસ્કિટ જે ઘઉંના બનેલા હોય તે। તો હવે તેનું આપણે ખજૂર બિસ્કિટ બનાવશું। ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે પાટલા પર થોડું ઘી લગાવશું અને આપણે એક ખજૂરની શીટ મૂકશું અને એના ઉપર આપણે એક બિસ્કિટ મૂકશું। હવે બીજી આપણે ખજૂરની શીટને તેના ઉપર મૂકશું અને બીજું બિસ્કિટ ઉપર મૂકશું અને ઉપર આપણે એક બીજી ખજૂરની શીટ મૂકી દેશું। હવે આપણે બિસ્કિટ લઈ લેશું।
અને હવે આપણે આવી રીતના પ્રેસ કરીને ચારે બાજુથી બિસ્કિટને સારી રીતે ખજૂરથી કોટ કરી દઈએ. તો આપણું ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયું છે. તેને ગોળ શેપ આપવા માટે આવી રીતે આપણે પાટલા પર વણી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગોળ ખજૂર બિસ્કિટ બની ગયું છે. તો ખજૂર બિસ્કિટને વધુ ટેસ્ટ બનાવવા માટે આપણે સૂકા કોપરામાં તેને આવી રીતના ડીપ કરી દેશું. તો તમે જોઈ શકો છો આપણું ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી રીતના આપણે બધા ખજૂર બિસ્કિટને બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં ખજૂર બિસ્કિટ બનાવીને તૈયાર કરી નાખ્યા છે અને એકદમ સરસ મજાના ખજૂર બિસ્કિટ બન્યા છે. તો તમે પણ શિયાળાની ઋતુમાં મારી ટીક સાથે એકવાર ખજૂર બિસ્કિટ જરૂરથી બનાવજો. અને આપણે એક ખજૂર બિસ્કિટને કટ કરીને જોઈએ. તો આપણે એક ખજૂર બિસ્કિટ લેશું અને છરીની મદદથી તેને કટ કરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બિસ્કિટ કટ થઈ ગયા છે અને એકદમ સરસ મજાના બન્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી મારી રેસીપીને ટ્રાય કરજો. ખજૂર બિસ્કિટ બનાવવા માટે જે પોચો ખજૂર આવે છે તે જ આપણે લેવાનો છે અને ખજૂરના ઠળિયા કાઢીને પછી થોડા ઘીમાં આપણે ખજૂરને શેકવાનો છે. અને ખજૂર સારી રીતે શેકાઈ જાય પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. તમને ભાવતા તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો. ખજૂરનું મિશ્રણ ઠળી જાય પછી આપણે ખજૂરની મોટી એવી સીટ વણવાની છે અને બિસ્કિટથી મોટા કોઈ પણ વાસણથી આપણે ખજૂરની રાઉન્ડ શેપમાં સીટ કટ કરી લેવાની છે. તૈયાર થયેલી ખજૂરની સીટ ઉપર બિસ્કિટ અને એના ઉપર ખજૂરની સીટ, પાછું બિસ્કિટ અને પાછી ખજૂરની સીટ રાખીને આપણે બિસ્કિટને સારી રીતે ખજૂરથી કવર કરી દેવાના છે. અને પછી તૈયાર થયેલા ખજૂર બિસ્કિટ ઉપર થોડું સૂકું કોપરું સ્પ્રિંકલ કરી દેવાનું. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઇક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.